તો આજે તો નીકળી ગયા હતા ભાઈ રાજકોટ બંધવાળા મેલડીમાં દર્શન કરવા, અને ભાઈ રાજકોટ પોગીને વરસાદે જે દીધું ને તે પથારી ફેરવી નાખી. તો પણ ચાલુ વરસાદે પોગી ગયા માના દર્શન કરવા માટે. તો જય ઠાકર ને જય દ્વારકાધીશ મારા બધા ભાઈઓને. તો સવારમાં આવી ગયા હતા બસ, અને આજે તો આપણે માણસો લેવાના હતા બસ થી. ત્યાંથી પછી આવી ગયા હતા કેતનભાઈ આગળ, તો એને પણ ઠોકી દીધા બ્લોગમાં. અને સવારમાં નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. હાલો તમને મળીએ હવે આગળ. તો ત્યાંથી હું ને કલેજો બે નીકળી ગયા હતા રાજકોટ બંધવાળા મેલડીમાં દર્શન કરવા માટે. તો હાલો મળીએ. ત્યાંથી પછી નીકળી ગયા આપણો બ્લેક ઘોડો લઈને. ત્યાંથી પછી આ ભાઈએ ચાલુ ગાડીએ પાડી નાખ્યું એનું એરબડ, તો ગયો પાછો એરબડ લેવા. ત્યાંથી પછી બે ભાઈઓ મસ્તી કરતા કરતા નીકળી ગયા આગળ. ત્યાંથી પછી આવી ગયા હતા ધ્રોલ, ને ધ્રોલ પોગીને આવી ગયા નાસ્તો કરવા માટે. ભેગા ભેગ સોડાનો પણ ફોટો ચડાવી લીધો. ત્યાંથી આગળ નીકળ્યા હતા તો રસ્તામાં આવી ગયું ડેડક દળ. રાજકોટ પોઈગા એટલે તો કાંક અલગ જ ફિલ્મ ચાલુ હતી. વરસાદે જે દીધું ને, અને ભાઈ વરસાદ એવો હતો ને આ માસી પડતા પડતા રહ્યા. ત્યાંથી આપણા તરુણભાઈ ને ચડી ગઈ હતી તાજ. તરુણભાઈ નું કામ લેવાઈ ગયું હતું કે આ બધું શું થઈ ગયું. પછી તો ભાઈ ચાલુ વરસાદે પોગી ગયા હતા આઈ શ્રી બંધવાળા મેલડીમાં ભાનુઆઈ માના દર્શન કરવા માટે. ત્યાંથી ભાઈ બોડે ફોટા વોટા પાડીને પાછા નીકળી ગયા આપણે અંદર મંદિર તરફ. તો હાલો તમને મળીએ આગળ. અને ત્યાંથી ભાઈ આપણે નીકળી ગયા હતા બંધવાળા મેલડીમાંના દર્શન કરીને પાછા આગળ. અને ત્યાંથી આવી ગયા હતા પાછા આપણે બંધવાળા મેલડીમાંના બોર્ડ આગળ. તો જુઓ તમે નજારો. અને ભાઈ પાછી વરસાદે જે દીધું નથી રાખી દીધી આપણે એક હોટલે ઊભી ચાનો કોટો ચડાવવા માટે. અને ત્યાંથી પછી ભાઈ થોડો ઘણો વરસાદ ઓછો થયો એટલે પાછા આપણે નીકળી ગયા જામનગર તરફ. તો આ ભાઈ દેખાઈ ગયો આપણે મોરે મોરો, ના તો સીધે મોરે છે. અને ત્યાંથી આપણો ઘોડો કાઢીને નીકળી ગયા હતા આગળ. ત્યાંથી પછી આવી ગયા આપણી આગળ ડોગેશભાઈ એની ફરમાઈશ લઈને. તો ડોગેશભાઈની ફરમાઈશ પૂરી કરીને તો ત્યાંથી આ ભાઈ હવા વરસાદ વાળા માહોલમાં ઠંડુ પાણી લઈને આવ્યો. સારું થયું છરી ચાર્જિંગમાં રાખીને આવ્યો, કાને ગોદા માર દે. कैसे लोग रहते हैं यार यहाँ पर. તો ત્યાંથી પછી બે ભાઈઓ નીકળી ગયા મસ્તી કરતા કરતા. તો આવી ગયું આપણું જામનગર. અને ત્યાંથી પછી આવી ગયા સાપરપાટીયા મહારાજને ત્યાં નાસ્તો કરવા માટે. ત્યાંથી નાસ્તો કરીને નીકળી ગયા આપણે ઘર તરફ. તો હાલો હવે તમને મળીએ નવા મિની બ્લોગમાં. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો.